આણંદના કરમસદની કરમસદ કેળવણી મંડળ દ્વારા સાર્વજનિક ઓડિટોરિયમનું નિર્માણ કરવામાં આવનાર છે, જેનું આગામી 5મી મેના રોજ ભૂમિપૂજન કરવામાં આવશે. ઓડિટોરિયમની સાથે મ્યુઝિક અને ડાન્સ એકેડમી પણ શરૂ કરવામાં આવશે. સરદાર પટેલના પૌતૃક ગામ કરમસદ ખાતે કરમસદ કેળવણી મંડળ દ્વારા સાર્વજનિક અદ્યતન ઓડિટોરિયમ નિર્માણનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જે સ્થાનિક સાંસ્કૃતિક કાર્યક્રમો, સામાજિક ઉત્થાનની પ્રવૃત્તિઓ, કેરિયર ગાઈડન્સ સેમિનાર તેમજ મ્યુઝિક અને ડાન્સ એકેડમી શરૂ કરાશે. જેમાં ઓડિટોરિયમના પ્રથમ માળે શાસ્ત્રીય સંગીત, ક્લાસિક ડાન્સ શરૂ કરાશે, જે નવી પેઢીને ભારતીય કલા સાથે જોડશે. ઓડિટોરિયમની ભવ્યતામાં વધારો કરવા માટે એક આકર્ષક અને કલાત્મક પ્રવેશદ્વારનું પણ આયોજન પૂર્ણ થયું છે. કરમસદ કેળવણી મંડળના પ્રમુખ નિલેશભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા હાથ ધરાયેલા આ પ્રોજેક્ટ હવે શૈક્ષણિક સીમાડાઓ વટાવીને સામાજિક અને સાંસ્કૃતિક પ્રગતિ તરફ ડગ માંડી રહ્યો છે. કેમ્પસ ડાયરેક્ટર ડિમ્પલ જૈનના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ કરમસદ સાથે સાથે સમગ્ર ચરોતર પંથકમાં ગૌરવ સમાન બની રહેશે. મિત્રો, છેલ્લા 37 વર્ષથી આણંદમાં સંગીત વિદ્યાલયનું કારણ એક જ છે, બાબુભાઈ ગિરધરભાઈ પટેલ. એ મારા સંગીતના બહુ ચાહક હતા અને આખી નગરપાલિકાની બધી પ્રાર્થનાઓ મેં એમના કરી મારા સ્કૂલના બાળકોથી. તો એ ભાઈએ મને 1989ના 31મી જાન્યુઆરીએ મને સંગીત વિદ્યાલયની ભેટ આપી. આ ભાઈએ, બાબુભાઈ ગિરધરભાઈ. અગર બાબુભાઈ ના હોત તો મારું સંગીત વિદ્યાલય ન હોય. એટલે સૌથી પહેલો આભાર બાબુભાઈ, ભલે દુનિયામાં નથી પણ એમનો ખૂબ આભાર માનું છું. અને સાત પછી મારા ગુરુ અને દિનશાના ગુરુ બે એક જ છે, એ મારા બાપુરાવ લિંગાયત સાહેબ. આ લિંગાયત સાહેબે અમને એવું કહ્યું કે તમે બધું સમાજની અંદર સંગીતનો પ્રચાર ને પ્રસાર કરો, શાસ્ત્રીય સંગીતનો. અમે બંને એમના વિદ્યાર્થી, મારા કરતાં 8 વર્ષ મોડા. હું 1948 આવ્યો, 1956માં ધર્મદમાં અમે સંગીત શીખ્યા. એ પણ હું ધર્મદમાં શીખ્યો. ત્યાર પછી મારા ગુરુજીએ કહ્યું કે તું દુનિયામાં મેં તને જેવું મફત સંગીત શીખવાડ્યું છે એવું તું હવે ફરી 10 વર્ષ બધાને મફત શીખવાડે. એટલે મેં ગુરુજીની સાહેબે મળતા પહેલાં સંકલ્પ લીધો છે કે હું મળતા સંગીત બધાને મફત શીખવાડીશ. આ વિદ્યાલયમાંથી હું પૈસા લેતો નથી, પણ સંસ્થા ચલાવવા માટે ફી લેવી પડે છે. એટલે આ દિનશાન જોડે હું છેલ્લા ઘણા વખતથી જોડાયેલો છું. હું કેનેડા રહું છું, આવું છું, જાઉં છું. હમણાં 15મી જતો રહીશ, પણ દિનશાન જોડે મનથી અને શરીરથી એમનાથી જોડાયેલો છું. એટલે દિનશાની એ કરમસદ કેળવણી મંડળની જે ઈચ્છા છે, એમની ઈચ્છાઓ છે, મહેચ્છાઓને એને પૂરી પણ મારો જીવનભરનો સાથ મારો એમનો રહેશે. મારી સતત સંગીતની જે સેવાઓ છે દિનશાને માટે થશે, ચાલુ રહેશે. અને સંગીતનો પ્રચાર ને પ્રસાર આપણે ચરોતરમાંથી ઘણા બધા કલાકારો દુનિયામાં જે છે અત્યારે મારા વિદ્યાલયના બહુ મોટા મોટા કલાકારો આખા ગુજરાતમાં છે. જેને કે જનક દરજી છે, સદાશિવ છે, દવે છે, મૈત્રેય પટેલ તો અમેરિકામાં બહુ મોટું નામ છે, ડૉક્ટર પંડાકીની, ડૉક્ટર માધવી, ડૉક્ટર ધીરુભાઈ દેસાઈ, આટલા બધા કલાકારો આ વિદ્યાલયે બહાર પાડ્યા છે. આપણા વિદ્યાલયમાંથી અત્યાર સુધી 50 વિશારદો બહાર પાડ્યા. એ 50 વિદ્યાલયમાંથી 10-15 તો એવા છે કે જેને આખી દુનિયા ઓળખે છે. એવા મહાન કલાકારો આ વિદ્યાલય શરૂ કરશે. અમારું કામ આટલું છે. દિનશાએ કહ્યું અમે આ દુનિયા પર સંગીતનો પ્રચાર કરવા માટે જ ભગવાને અમને મોકલ્યા છે અને મરતા સુધી અમે આ કામ કરતા રહીશું. ધન્યવાદ. હું કરમસદનો વતની તો છું જ, પણ અમદાવાદ અને મારો જન્મ આફ્રિકા અને હું સેટલ થયો અમદાવાદ. ત્યાં આગળ નાનપણથી સંગીતનો મને બહુ લગાવ. અને ગઈ સાલ જૂનમાં ગુણવંત શાહનો એક લેખ આવ્યો, અહીંયા મારી પાસે છે. એમાં લખેલું કે ઘોંઘાટમાં સંગીત હારી ગયું. એટલે એ લેખ વાંચ્યો, એ હૃદયસ્પર્શી હતો મારા માટે. કારણ કે હું સંગીત નાનપણથી તો મેં 3 ગુરુઓ પાસે સંગીતની શિક્ષા લીધેલી અને મારા પત્ની બેમ્યુઝ થયેલા છે. એ પણ સિતારમાં બહુ સારી રીતે વગાડતા હતા, પણ અમે એક સ્વીકારી લીધેલું, સ્ટેજ પ્રોગ્રામ નહીં. પણ સંગીતની સેવા અમે અમદાવાદમાં 72થી તે 78 સુધી અમે સુર શૃંગારની સંસ્થાથી ચાલુ કરેલું. નાના કલાકારોને અમે સ્ટેજ ઉપર બોલાવતા અને ત્યાર પછી મોટા કલાકારો પણ આવતા ને એ લોકો એક દિવસ પ્રોગ્રામ કરે સ્ટેજનો, પછી બીજે દિવસે રહેવાનું રાખે તો અમે એમને ફરવા લઈ જઈએ. અને હું મારા ઘરે જ રાખતો બધા મોટા આર્ટિસ્ટોને. અને પાછળ જે સંગીતની વાતો થતી એ મને સંગીતમાં વધારે રસ. અને આ વાંચ્યું ગુણવંત શાહનું
એટલે મને પ્રેરણા થઈ કે મારે સ્કૂલમાં શૈક્ષણિક છે, સરદાર વલ્લભ પટેલ હાઈસ્કૂલ શૈક્ષણિક ચલાવે છે, તો મારે સંગીત ચાલુ કરવું. અને સદભાગ્યે મને આ લોકોએ બહુ સાથ આપ્યો અને ઓડિટોરિયમ બનાવવાનું ને બીજો ઉપર મેળા ઉપર સંગીતનો ક્લાસીસ અને નૃત્યના ભરતનાટ્યમ અમે ત્યાં ચાલુ કરવાના. એમાં પણ મારો સહયોગ એવો છે કે મારા વાઈફ જ્યારે બરોડા મ્યુઝિક કરતા હતા ત્યારે રૂમ પાર્ટનર ઇલાક્ષી ઠાકોર કરીને એની રૂમ પાર્ટનર હતી, જે અમદાવાદમાં નૃત્ય ભારતી તરીકે બહુ જ સરસ રીતે પ્રખ્યાત છે. પણ અમદાવાદમાં મૃણાલિની સારાભાઈ અને કુમુદિની લાખ્યા એક જાતનો અડ્ડો જમાવીને બેઠેલા. એમાં ઇલાક્ષી બહુ જ આગળ વધી અને ત્યાર પછી એનો દીકરો ચંદન તો ઇન્ટરનેશનલ ફિગર છે અને એ મારી સાથે જોડાવાનો છે. એટલે ડાન્સના પ્રોગ્રામ અમે કરવાના. અને આ ડિમ્પલબેન છે, એમણે કથક કરેલું છે, એટલે અમે સદભાગ્યે એટલો બધો સમન્વય થયો. સાથે સાથે ચરોતરમાં કંઈ એટલું બધું સંગીત છે નહીં, એટલે અમને વિચાર આવ્યો કે આપણે આ વસ્તુ સારી રીતે ચલાવવી. અને ઈશ્વરભાઈ પારેખ જે છે એ આણંદમાં 37 વર્ષથી પોતે સંગીતનું સંસ્થા ચલાવે છે અને એ મારી સાથે એમનો સહયોગ મને બહુ જ મળ્યો છે. અનુભવ મારો સંગીતનો અનુભવ, હું સિતાર વગાડું છું, પણ હવે મેં મારા ગુરુ ગુજરી ગયા પછી મેં 4 વર્ષથી સિતાર છોડી દીધી છે. પણ મને નાનપણથી સંગીતનો શોખ હોવાથી હું સંગીતને ચાલુ રહે, આપણે ત્યાં ઇન્ડિયામાં ચાલુ રહે ને સંગીત હારવું ના જોઈએ, એ મારો મુખ્ય ઉદ્દેશ. અને એને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલમાં અમે એમની સાંસ્કૃતિક પ્રવૃત્તિ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એમાં નિલેશભાઈ અને એ બધાનો સહકાર બહુ સારો છે અને હું ઈચ્છું કે સંસ્થા અમારી ફૂલે ફાલે અને એના માટેની વ્યવસ્થા પણ બહુ સરસ મેં વિચારી કાઢેલી છે. અને એને ઇમ્પ્લિમેન્ટ કરી અને અમારા ટીચરોને પણ સારા રેમ્યુનરેશન મળે અને એ લોકો પણ ડેડિકેશન થાય સંગીતમાં અને કેળવણીમાં. તો એ પ્રમાણે આ મારો વિચારથી હું આ ચાલુ કરવા જઈ રહ્યો છું. અને આ હું કરવા જઈ રહ્યો છું હું માનતો નથી, પણ કોઈ નિમિત્ત છે મારા માટે કે મને ઈશ્વરે જન્મ આપ્યો અને કર્મને એવા અધિકારસ્તે માં ફલેશું કદાચ, એ ધ્યાનને રાખી અને હું જે કંઈ કરવા જઈ રહ્યો છું એ તો નિમિત્ત છું. કરનાર તો ઉપરવાળા છે અને હું બહુ જ માનું ભગવાનમાં અને માતાજીમાં. એટલે મને પોતાને પણ આજે પ્રાર્થના કરું છું કે તમે બધા ભેગા થયા છો અને આ સંસ્થા ફૂલે ફાલે એવા આશીર્વાદ તમે બધા પણ સાથે મળી અને અમારા જે ટીમ છે ઈશ્વરભાઈ અને બધાને હું પ્રાર્થના કરું કે આપણું આજે અમે સંસ્કૃતિ પ્રોગ્રામો ચાલુ કરવા જઈ રહ્યા છીએ એ ઈશ્વર અમને મદદ કરે અને તમારા બધાના સાથ સહકારથી અમે આગળ વધીએ એવું મારી પ્રાર્થના છે. ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ.